તો જુદી જુદી ભૌતિક અવસ્થાના આધારે આપણે પદાર્થોનું વર્ણન કરીએ તો ઘન, પ્રવાહી અને વાયુ 3 અવસ્થાઓ બને. તો એમાં વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર છે એ નીચેના 3 પરિબળો પર રહેલો છે. 3 કયા કયા? તો કે વાયુમય દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર, તાપમાન અને દબાણ. આ મુખ્ય 3 પરિબળો છે કે જેમાં વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર રહેલો છે. કે વાયુમાં દ્રાવ્ય છે પ્રવાહીમાં દ્રાવક થશે કે નહીં, પ્લસ કેટલા પ્રમાણમાં દ્રાવ્ય થશે, કેટલી ઝડપથી દ્રાવ્ય થશે. તો આ બધું જે આધાર છે એ મુખ્ય 3 પરિબળો ઉપર રહેલો છે. કે ભાઈ તાપમાન, દબાણ અને દ્રાવ્ય, જે વાયુમય દ્રાવ્ય છે એ દ્રાવક અને દ્રાવકનો જે સ્વભાવ છે એ મુખ્ય 3 પરિબળો ઉપર એનો આધાર રાખશે. તો એમાં આપણે જોઈએ કે વાયુમય દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ. તો હવે વાયુમય દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવમાં તો કે ભાઈ H2, N2 અને O2 જેવા વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા પાણીમાં ઓછી છે, જ્યારે ઇથેનોલમાં વધારે છે. જો આ જે પરિબળ છે એ પ્રાયોગિક છે. એના આધારે આપણે કહી શકીએ કે ત્રણેય વાયુ, જો કે H2, N2 અને O2 ત્રણેય વાયુ છે તો એની દ્રાવ્યતા પાણીમાં ઓછી છે, જ્યારે ઇથેનોલમાં વધુ છે. તો એ આ જે વાયુ છે એના સ્વભાવ ઉપર, એટલે આ વાયુ અને અહીંયા જો કે એકમાં એક જગ્યાએ પાણી લીધું છે ને એકમાં આપણે ઇથેનોલ, તો પાણી અને ઇથેનોલ બંનેનો સ્વભાવ છે અલગ અલગ છે. એટલે આ ત્રણેય વાયુઓની દ્રાવ્યતા બંનેમાં વધતા ઓછા પ્રમાણમાં છે. એકમાં ઓછી છે જ્યારે એકમાં વધારે છે. હવે બીજું પરિબળ જોઈએ તો H2S છે અને NH3 જેવા વાયુમય દ્રાવ્યની પાણીમાં દ્રાવ્યતા જો વધારે છે, જ્યારે ઇથેનોલમાં ઓછી છે. તો આ બંને પરિબળો ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ દ્રાવ્યતાનો આધાર છે એ વાયુમય દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર રહેલો હોવો જોઈએ. તો ખૂબ જ અગત્યનું છે આ બે વિધેયો છે કે જે વૈકલ્પિક દ્રષ્ટિએ આના ઉપરથી વિકલ્પો બની શકે. તો આ જુદા જુદા વાયુઓ છે એની દ્રાવ્યતા જે છે એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ સાથે સંકળાયેલી છે. હવે આપણે તાપમાનની અસર જોવા જઈએ તો સ્વાભાવિક છે કે કોઈ પણ આપણે પાણીની અંદર ખાંડ ઉમેરીએ તો પાણીની અંદર ખાંડ જે છે ઓગળવાનો દર છે, જે જ્યારે નોર્મલ પાણી લીધેલું હશે ત્યારે જે દર હશે ઓગળવાનો દર, તો એ આપણે ગરમ પાણીમાં જે ખાંડ ઉમેરીએ ત્યારે જે ઓગળવાનો દર હશે તો એમાં આપણે કહી શકીએ કે ભાઈ ગરમ પાણી છે એમાં ખાંડનો ઓગળવાનો દર વધારે હશે, જ્યારે ઠંડુ પાણી છે એમાં ખાંડનો ઓગળવાનો દર ઓછો હશે. એનું કારણ તો સૌ તમે જાણો છો કે ભાઈ ગરમ પાણી છે એનું ઓલરેડી જો તાપમાન વધેલું છે, જ્યારે ઠંડુ પાણીનું છે એનું તાપમાન ઓછું છે. તો એવું તમે જુઓ કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયના અનુસંધાનમાં જો અલગ અલગ તારણો બની શકે. તો હવે અહીંયા જો એક તાપમાનની અસર કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે. જો ખૂબ જ અગત્યનું વિધેય છે કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં તાપમાન વધતા દ્રાવ્યતા ઘટે. હવે બેઝિક છે કે વાયુમય દ્રાવ્ય છે પ્રવાહી દ્રાવક. પ્રવાહી દ્રાવકમાં આપણે વાયુમય દ્રાવ્યના દ્રાવ્ય કરીએ, પરંતુ જો દ્રાવકનું આપણે જે દ્રાવકનું તાપમાન આપણે જનરલી જે વધારીએ તો જે વાયુમય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે તો એની દ્રાવ્યતામાં ક્રમશઃ ઘટાડો થશે. આપણે ગરમ પાણી હોય તો પાણી જો ગરમ કરીએ તો એમાંથી વરાળ ઉત્પન્ન થાય. હવે એ વરાળને આપણે દ્રાવ્ય કરવી તો ઓલરેડી જો પાણીનું તાપમાન વધુ છે તો એની દ્રાવ્યતા આપણે એ પાણીમાં કરવા જેવી હોય તો સ્વાભાવિક છે ઝડપથી દ્રાવ્ય થશે નહીં. પરંતુ એનો એ જ વાયુ આપણે જે ઠંડુ પાણી હોય, નોર્મલ પાણી, તો એમાં આપણે એને દ્રાવ્ય કરવા જઈએ તો એમાં દ્રાવ્યતા જુઓ તો ઓલરેડી એ વાયુની વધી જાય. તો બેઝિક છે કોઈ પણ વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં તાપમાન વધતા દ્રાવ્યતા જુઓ તો ઘટે. તો વાયુમય દ્રાવ્ય છે એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થશે ત્યારે દ્રાવણ બનશે એ દરમિયાન ઉર્જા છૂટી પડશે. તો વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. જો વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં
દ્રાવ્ય થવાની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક મીન્સ કે ઉષ્મા છૂટી પડશે. તો લ સેટેલેનના સિદ્ધાંત પ્રમાણે તાપમાન વધારતા સંતુલન પ્રતિગામી દિશામાં થશે. તેથી વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન વધારતા વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. ખૂબ જ અગત્યનું આ વિધેય છે કે જે આપણે સંતુલન પ્રકરણમાં પણ આ વિશે અભ્યાસ કરેલો છે. ધ્યાનમાં લેવા જેવી બાબત છે, ખૂબ જ આઈએમપી એવી. તો હવે પછી આપણે દબાણ જોઈએ. તો દબાણની અસર તો જો અહીંયા આકૃતિમાં આપી આપણે સરળતાથી સમજી શકીએ કે અહીંયા જો કે એક સાઈડના પાત્રમાં જો કે બે જુદા જુદા અણુઓ દર્શાવેલા છે. આમ તો જોઈએ તો બે ભાગ દર્શાવેલા છે કે એમાં જો જુદા જુદા કલરમાં એમાં જે તે વાયુના અણુઓ કણ દર્શાવેલા છે. તો અહીંયા જોઈ શકો કે પહેલાં શરૂઆતમાં જો પિસ્ટન દ્વારા આપણે દબાણ ઓછું આપ્યું તો અહીંયા જો કે જે પ્રવાહી છે તો એમાં દ્રાવ્યના કણોની સંખ્યા જો તો ઓછી છે. હવે આ સાઈડની આકૃતિમાં જો આકૃતિ બીમાં તો એમાં જુઓ કે આપણે દબાણ વધાર્યું. તો દબાણ વધાર્યું તો જો કે દ્રાવકમાં દ્રાવ્ય કણોની સંખ્યામાં શું થયો? વધારો થયો. તો સ્વાભાવિક છે કે આપણે બેઝિક રીતે સમજી શકીએ કોઈ પણ દ્રાવક છે અને વાયુમય દ્રાવ્યના કણો છે એ એક પાત્રમાં ભેગા કરેલા હોય તો એ દરમિયાન જુઓ કે નોર્મલ દબાણે જુઓ કે એમાં દ્રાવ્યના કણો દ્રાવકમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થયેલા છે. પરંતુ જેમ જેમ આપણે દબાણ વધારશું તો એમ દ્રાવકમાં દ્રાવ્ય કણોની સંખ્યામાં વધારો થાય. એ આપણે બધાય સારી રીતે સમજીએ છીએ. તો કહી શકીએ કે ભાઈ દબાણ વધારવાથી વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વધે છે. એટલે દબાણ વધારવાથી વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વધે છે. અને દ્રાવણની સપાટી પર રહેલા વાયુમય દ્રાવ્યનું દબાણ વધારતા દ્રાવણમાં ઓગળતા વાયુની સાંદ્રતા વધે. જો આ દ્રાવણની સપાટી પર રહેલા વાયુ, જો અહીંયા દ્રાવણ છે, દ્રાવણની સપાટી પર રહેલા વાયુમય દ્રાવ્યનું દબાણ વધારશો તો જો અહીંયા દબાણ વધારશો તો દ્રાવણમાં ઓગળતા વાયુની આ જે સાંદ્રતા છે વધી ગઈ. મીન્સ કે આ દ્રાવ્યના જે સંખ્યા કણો છે એ દ્રાવકમાં વધુ જાય. મીન્સ કે દ્રાવણ જે બનશે એમાં વાયુમય દ્રાવ્યના કણો વધુ હશે એટલે કે એની સાંદ્રતા વધશે. તો આપણે કહી શકીએ કે ભાઈ દબાણ વધારવાથી દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં જો દ્રાવ્યતા વધશે. જે ઉપરની આપણે સમજૂતી મેળવી તેનું વર્ણન છે આપણે સરળતાથી કહી શકીએ કે ભાઈ જુઓ કે દ્રાવકમાં દ્રાવ્યના જે વાયુમય દ્રાવ્યના કણો છે એ દબાણ જ્યારે નોર્મલ હતું ત્યારે ઓછા હતા, જ્યારે દબાણ વધાર્યું ત્યારે જુઓ કે વાયુમય દ્રાવ્યના કણો દ્રાવણમાં જુઓ કે સાંદ્રતા વધી અથવા તો એનો જુઓ કે કણોની સંખ્યા વધી એવું આપણે કહી શકીએ. તો આ પ્રક્રિયામાં જો અહીંયા આપેલું આકૃતિમાં બે જુદી જુદી પ્રણાલી આપેલી છે. આ બેઝિક માહિતી સમજવા માટે છે કે એમાં એક શરૂઆતનું તાપમાન જો કે T1 તાપમાન ને દબાણ કયું હતું P1 તાપમાન. હવે દ્રાવ્ય અને દ્રાવણ હશે જે એક નોર્મલ પરિસ્થિતિ હશે ત્યારે સંતુલન સ્થપાયેલું હશે. દાખલા તરીકે આપણે પહેલી પરિસ્થિતિ લઈ લઈએ ત્યારે જો દ્રાવણનું જે દબાણ છે એ કોન્સ્ટન્ટ હશે, અચળ છે, અને તાપમાન પણ એ સમયે જો કે અચળ રાખેલું હોય ત્યારે આ બંને પરિસ્થિતિ એક દબાણ જો બંને પરિસ્થિતિ સમતોલનમાં હશે કે જે દ્રાવણની અંદર જે દ્રાવ્યના કણો જે ઓગળેલા હશે એ અને જે ખાલી ભાગમાં જે દ્રાવ્યના વાયુમય કણો હશે એ બંને વચ્ચે જો સંતુલન સ્થપાયેલું હશે. કે દબાણ જ્યાં સુધી વધારશો નહીં ત્યાં સુધી દ્રાવણમાં વાયુમય કણોની દ્રાવ્યતા વધશે નહીં એવું આપણે સમજી શકીએ. એક નોર્મલી બાબત છે કે જો કે નોર્મલ દબાણ અને નોર્મલ જે અચળ તાપમાન હશે એ સમયે જો કે કોઈ પણ પ્રણાલી છે એ સંતુલન અવસ્થામાં હશે. બેમાંથી એક તાપમાન અથવા તો દબાણમાં તમે ફેરફાર કરશો તો જે તે પરિસ્થિતિ છે એમાં ફેરફાર થશે. હવે સ્વાભાવિક છે તમે એ પણ અહીં જોઈ શકો કે જો અહીંયા હવે તાપમાન તમે વધારો, તાપમાન વધારશો આ પ્રણાલીનું તો આ જે કણ છે તો એ ઓલરેડી જે દ્રાવણમાં પ્રવાહી સ્વરૂપમાં છે તો એ વાયુમાં
ફેરવાશે, તો વાયુમાં ફેરવાશે તો આ કણ ક્યાં જશે? તો કે જુઓ કે એ વાયુમય પ્રણાલીમાં જુઓ કે રૂપાંતરણ પામશે. પછી પાછું તમે થોડુંક દબાણ વધારશો તો એ જે વાયુમય પ્રણાલી હશે એ પ્રવાહીની નજીક આવશે, એટલે એ પાછળ જુઓ કે માં દ્રાવ્ય થશે. એટલે દબાણ અથવા તો તાપમાનમાં તમે ફેરફાર કરીને પરિસ્થિતિમાં જુઓ કે ફેરફાર લાવી શકો. અને જુદી જુદી દ્રાવ્યતામાં જુઓ કે દ્રાવ્યતાની દ્રાવ્ય અને દ્રાવકની સાંદ્રતામાં ફેરફાર થઈ શકે. તો એ આખી પરિસ્થિતિ છે. તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા પ્રવાહી દ્રાવકમાં છે કોના ઉપર આધાર રાખે? તો કે જુઓ કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન ઉપર, દબાણ ઉપર, આ જુદા જુદા પરિબળો ઉપર જુઓ કે દ્રાવ્યતાનો આધાર રહેલો છે. તો અગત્યનો હવે પ્રશ્ન કહી શકીએ કે ક્યારેક જુઓ કે 4 માર્ક્સમાં પૂછ્યો હોય તો પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો હેનરીનો નિયમ સવિસ્તાર સમજાવો. હેનરીનો નિયમ છે એ એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો થોડો એવો આઈએમપી એવો પ્રશ્ન કહી શકાય. ક્યારેક જો કે પૂછી શકે. હજી બોર્ડમાં આજ સુધીમાં પૂછાણો નથી પણ સારો એવો મુકાય એવો પ્રશ્ન છે, તો એ ધ્યાનમાં રાખો. તો નિયમ છે પેલો કે અચળ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તે વાયુમય દ્રાવ્યના દબાણના સમપ્રમાણમાં હોય છે. જો અચળ તાપમાન અચળ રાખવાનું છે. વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તે વાયુમય દ્રાવ્યના દબાણના સમપ્રમાણમાં હોય છે. રેડી? કે જે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, જો દબાણ તમે અચળ દબાણ રાખશો, અચળ તાપમાન રાખશો તો બંને પ્રણાલી જે છે સંતુલનમાં હશે. કે દ્રાવ્ય કણો દ્રાવકમાં જે દ્રાવ્ય થયેલા છે એ અને જે નહીં થયેલા હોય એ બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. પછી જો તમે દબાણ વધારશો તો વાયુમય દ્રાવ્યના કણોની દ્રાવ્યતા પ્રવાહી દ્રાવકમાં વધશે. જો દબાણ ઘટાડશો તો દ્રાવ્યતા ઘટશે. એ સામાન્ય બાબત છે કે સરળતાથી આપણે સમજી શકીએ કે અચળ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તે વાયુમય દ્રાવ્યના દબાણના સમપ્રમાણમાં છે. સિમ્પલ વિધેય છે, ખાસ યાદ રાખવા જેવું છે. તો સમકાલીન ડાલ્ટને જો પણ સ્વતંત્ર રીતે તારણ કાઢ્યું કે પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનું પરિબળ છે. જો દ્રાવ્યતા માટે દ્રાવણમાંના વાયુમય દ્રાવ્યના મોલ અંશ ગણીએ તો દ્રાવણ ઉપર રહેલા વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ દ્રાવણમાં રહેલા તે વાયુમય દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એ ખૂબ જ અગત્યનું આ પરિબળ છે કે વાયુના આંશિક દબાણનું પરિબળ. કોઈ પણ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનું પરિબળ છે. મીન્સ કે દબાણમાં ફેરફાર કરશો તો દ્રાવ્યતામાં ફેરફાર થાય. જો દ્રાવ્યતા માટે દ્રાવણમાંના વાયુમય દ્રાવ્યના મોલ અંશ ગણીએ, જો જે તે વાયુનો જથ્થો આપ્યો એના આપણે મોલ અંશ ગણીએ, એ જેટલો મોલ અંશનો જથ્થો છે એ પ્રમાણમાં દબાણ જે છે એ મોલ અંશના જથ્થાના સમપ્રમાણમાં દબાણ હશે. માની લો કે મોલ અંશનો જથ્થો જાજો છે તો દબાણ પણ એને સમકક્ષ જાજુ હશે. જો મોલ અંશનો જથ્થો ઓછો છે તો દબાણ પણ ઓછું હશે. એટલે બંને એકબીજાના સમપ્રમાણમાં છે. અને એમાં જો કે દ્રાવ્યતાનો આધાર પણ એ બંને ઉપર રહેલો હશે. તો દ્રાવણ ઉપર રહેલા વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ દ્રાવણમાં રહેલા તે વાયુમય દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. જો ખૂબ જ અગત્યનું પરિબળ કે દ્રાવણ ઉપર રહેલા વાયુમય દ્રાવ્યનું વિભાગીય દબાણ દ્રાવણમાં રહેલા તે વાયુમય દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણ. હવે અહીંયા જો આકૃતિ ઉપરથી કહી શકે કે આ જે વાયુમય દ્રાવ્યો છે એના મોલ અંશ, આ જે તે દ્રાવક છે પ્રવાહી દ્રાવક છે, તો એમાં આ દ્રાવ્યના જે આ દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખશે? તો કે આ જે દબાણ છે એને સમપ્રમાણમાં. મીન્સ કે
આ જે દ્રાવ્યના કણો રેડી મીન્સ કે એના મોલ અંશની સંખ્યા અને આ દબાણ છે એ એકબીજાના સમપ્રમાણમાં હશે. તો આપણે કહી શકીએ કે જો એકમ કદના દ્રાવકમાં x મોલ અંશ દ્રાવ્ય ઓગળેલો હોય, એકમ કદના દ્રાવકમાં x મોલ અંશ દ્રાવ્ય ઓગળેલો હોય અને તેનું આંશિક દબાણ P હોય તો હેનરીના નિયમ મુજબ તેને ગણિતીય રીતે લખતા P ચાલે છે x. એટલે સૂત્ર બને P = KH × x, જ્યાં KH જે છે એ હેનરી અચળાંક. જો ખૂબ જ અગત્યનું છે, આના ઉપરથી દાખલા આવશે. નાના નાના દાખલા જુઓ કે જી નીટ માટે પણ સારા એવા બની શકે અને 4 માર્ક્સનો પણ આના ઉપરથી દાખલો બની શકે કે જેની આપણે પછી પ્રેક્ટિસ કરવાની છે. તો અત્યારે આ સૂત્ર છે એ ખાસ ધ્યાનમાં રાખવું કે કોઈ પણ દ્રાવકમાં જો દ્રાવકના મોલ અંશ કોઈ પણ દ્રાવ્યના મોલ અંશ એ એકમ કદના દ્રાવકમાં જો કે જે દ્રાવ્ય થશે તો એ આંશિક દબાણના સમપ્રમાણમાં હશે. મીન્સ કે P ચલે છે x. કોઈ પણ દ્રાવ્યના મોલ અંશનો જથ્થો એના આંશિક દબાણના સમપ્રમાણમાં એની દ્રાવ્યતા એની સાથે સંકળાયેલી હશે એવું આપણે કહી શકીએ. તો આમાં ખ્યાલ આવી ગયો છે. તો આગળ જોઈએ તો જો દ્રાવણમાંના વાયુમય દ્રાવ્યના મોલ અંશ x અને તેનું આંશિક દબાણ P વચ્ચેનો આલેખ દોરવામાં આવે તો આલેખ સીધી રેખામાં પ્રાપ્ત થાય. તેના ઢાળનું મૂલ્ય k જેટલું થાય અને KH નો એકમ 12 છે. જો ખૂબ જ અગત્યનું, KH નો એકમ 12 હશે કારણ કે જો બધાય વાયુમય દ્રાવ્ય છે અને આપણે દ્રાવ્યના મોલ અંશ અને એને સંબંધિત આંશિક દબાણ P વચ્ચેનો આલેખ દોરીએ તો કેવો મળશે? સીધી રેખામાં મળશે. અને એમાં જે ઢાળનું મૂલ્ય હશે એ શું દર્શાવશે? તો કે એ KH ની વેલ્યુ દર્શાવશે. જો એક્ઝામમાં આના ઉપરથી આ વિધેય ઉપરથી સારા એવા MCQ બની શકે એટલે ધ્યાનમાં રાખો. તો જો અહીંયા આલેખ દર્શાવેલો છે, આપણે જોઈએ આમાં કે HCl નું આંશિક દબાણ અને HCl ના મોલ અંશ એ સંબંધિત આપણે આલેખ દોરીએ તો એ આલેખ કેવો મળશે? સીધી રેખામાં. અને એ આલેખ ઉપરથી આપણે ઢાળની વેલ્યુ મેળવીએ તો એ કઈ મળશે? તો કે જે હેનરી અચળાંકની જે વેલ્યુ છે એ આપણને મળશે. તો આલેખ જે છે એ પણ જો કે હેનરીના નિયમનું પાલન કરે છે અને હેનરીના નિયમની સાબિતી આપે છે. તો જુદા જુદા વાયુમય દ્રાવ્ય માટે અચળ તાપમાને હેનરી અચળાંક KH ના મૂલ્યો જુદા જુદા હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખો. જુદા જુદા વાયુમય દ્રાવ્ય માટે અચળ તાપમાને હેનરી અચળાંકના KH ના મૂલ્યો જુદા જુદા હોય છે. જે KH વાયુના સ્વભાવનો પરિબળ, જે KH હેનરી અચળાંકની જે વેલ્યુ છે એ વાયુના સ્વભાવના પરિબળ ઉપર આધાર રાખે છે. બધા માટે જો KH ની વેલ્યુ સરખી હોતી નથી. જુદા જુદા વાયુઓ માટે જો હેનરી અચળાંકની વેલ્યુ જે છે એ અલગ અલગ હોય છે. જે દાખલાકીય કેલ્ક્યુલેશનમાં જો કે આપેલી હોતી હોય છે અને દબાણ અથવા તો મોલ અંશનો જથ્થો આપેલો હોય તો આપણે હેનરી અચળાંકની વેલ્યુ પણ સરળતાથી મેળવી શકીએ સૂત્ર ઉપરથી. તો દરેક વાયુમય દ્રાવ્ય માટે તાપમાન બદલાતા KH ના મૂલ્યમાં ફેરફાર થાય છે. તો આપણે કહી શકીએ કે ભાઈ KH ની વેલ્યુ છે એ તાપમાન સાથે સંકળાયેલી છે. જેમ હેનરી અચળાંક નું મૂલ્ય જે છે એ વધુ તેમ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. જો અગત્યનું પરિબળ છે. તાપમાન વધતા KH નું મૂલ્ય વધે છે એટલે કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે. એ તો સ્વાભાવિક છે કે આગળ જે વિધેય હોય એના સંબંધિત છે. તાપમાન વધશે તો દ્રાવ્યતા ઘટશે અને હેનરી અચળાંકનું મૂલ્ય વધશે. હવે એના આપણે એ પણ કહી શકીએ કે ભાઈ જો હેનરી અચળાંકનું મૂલ્ય વધુ હશે તો વાયુમય દ્રાવ્યતાની દ્રાવ્યતા કેવી હશે? ઓછી હશે. આ બે વિધેય એક હશે પરંતુ અલગ અલગ રીતે આપણે રજૂ કરી શકીએ. ખૂબ જ મોસ્ટ આઈએમપી અગત્યનું વિધેય છે. હવે હેનરીના નિયમ તો આપણે જોયો કે P = KH × x. તો હવે એની મર્યાદા, એની સાથે સંકળાયેલી જુદી જુદી એની મર્યાદા છે.
કે ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુઓની વર્તણૂક આદર્શ હોય તેવા વાયુમય દ્રાવ્યોને જ આ નિયમ લાગુ પાડી શકાય. એટલે જે વાયુમય દ્રાવ્યો આદર્શ વર્તણૂક દર્શાવતા હોય એવા વાયુમય દ્રાવ્યોને આ નિયમ લાગુ પાડી શકાય છે. બીજું કે જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં દ્રવિત થાય, મીન્સ કે દ્રાવ્ય થાય ત્યારે તેનું સુયોજન કે વિયોજન ન થતું હોય તેવા દ્રાવ્યના નિયમ લાગુ પાડી શકે. કે કોઈ પણ દ્રાવ્ય છે એ દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે સુયોજન કે વિયોજન થતું ના હોવું જોઈએ તો આ નિયમ લાગુ પાડી શકાય. જો થતું હોય તો આ નિયમ લાગુ પાડી શકાય નહીં. આ વિધેય પણ ખૂબ જ અગત્યનો, આગળ પણ જ આનો ઘણી જગ્યાએ ઉલ્લેખ આવશે. પણ પછી કે જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે દ્રાવક સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવતો ન હોય તેવા વાયુમય દ્રાવ્ય માટે આ નિયમ લાગુ પાડી શકાય. જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે દ્રાવક સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવતો ન હોવો જોઈએ. તો પહેલું જો કે આદર્શ વર્તણૂક ધરાવતો હોવો જોઈએ, સુયોજન કે વિયોજન ન થતું હોવું જોઈએ અને દ્રાવક સાથે દ્રાવ્ય પ્રક્રિયા કરીને સંયોજન બનાવતો ન હોય તો એવા પરિબળો લાગુ પડે તો જ આ નિયમ જુઓ કે જે તે વાયુ માટે લાગુ પાડી શકાય. તો આ હેનરી અચળાંકના નિયમની ઉપયોગિતા ક્યાં ક્યાં સંકળાયેલી છે? તો આપણે જોઈએ કે ભાઈ ઠંડા પીણા, સોડા વોટર, આ પણ ખૂબ જ અગત્યનું વૈકલ્પિક દ્રષ્ટિએ આના ખૂબ જ સારા એવા વિકલ્પો બનતા હોય છે અને પૂછાતા હોય છે. તો હેનરીનો નિયમ જણાવો અને એની ઉપયોગિતા જણાવો, એવો પણ પ્રશ્ન સારો એવો બની શકે. તો ઠંડા પીણા, સોડા વોટર, બિયર, શેમ્પેન વગેરેમાં જો CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે વાયુને ઊંચા દબાણે બોટલમાં ભરીને બંધ કરવામાં આવે. આપણે જનરલી જો કે સોડા વોટરની દુકાને આપણે જઈએ તો જો કે એમાં મશીનમાં જો કે પાણીની અંદર છે તે સોડા જે બનતી હોય છે તો એના જે પાણીની અંદર ઊંચા દબાણે CO2 વાયુ દ્રાવ્ય કરીને આપણને આપતા હોય છે. એ તમે આખી ઘટના સારી રીતે જોઈ છે. પ્લસ તમે જુઓ કે સોડા વોટરની બોટલ ખોલો ત્યારે પણ જુઓ કે વાયુ પ્રેશરથી બહાર નીકળે, એ પણ ઘટના તમે જોયેલી છે. તો આ બધી જગ્યાએ જો કે CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે વાયુને ઊંચા દબાણે બોટલમાં ભરીને બંધ કરવામાં આવે છે. અગત્યનું વિધેય છે. પછી ફેફસામાં દાખલ થતા ઓક્સિજન વાયુનું આંશિક દબાણ વધુ હોવાથી તે હિમોગ્લોબિન સાથે ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. પેશીઓમાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ ઓછું હોવાથી અહીં ઓક્સી હિમોગ્લોબિન પોતાનામાંથી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, જે કોષના કાર્યમાં ઉપયોગી છે. આ પણ આપણા શરીરની રચના સાથે સંકળાયેલી ખૂબ જ મહત્વની બાબત છે. ક્યારેક તમે જો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ફેરફાર થાય તો શરીર સાથેની પ્રક્રિયાઓ, દાખલા તરીકે જો કે આપણે દોડતા હોય ત્યારે એકાએક પ્રક્રિયા જો શરીરની આખી પ્રક્રિયા ફરી જાય. હૃદય ઉપર જો દબાણ વધે શરીર, ત્યારે પણ જો આખી જે શરીરની પ્રક્રિયા છે એમાં તમને ફેરફાર અનુભવી શકો. તો ફેફસામાં દાખલ થતા ઓક્સિજન વાયુનું આંશિક દબાણ વધુ હોવાથી તે હિમોગ્લોબિન સાથે ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. એ અગત્યનું વિધાય ધ્યાનમાં રાખજો. પેશીઓમાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ ઓછું હોવાથી અહીં ઓક્સી હિમોગ્લોબિન પોતાનામાંથી ઓક્સિજન વાયુ મુક્ત કરે, જે કોષના કાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. આ પણ એક હેનરીના નિયમ સાથે સંકળાયેલી ઘટના છે. પછી જો મરજીવા દરિયામાં ડૂબકી મારતી વખતે જો ઊંચા દબાણે ભરેલા 2% ઓક્સિજન 98% હિલિયમ વાયુના મિશ્રણના સિલિન્ડરનો ઉપયોગ કરે. હાલમાં 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન વાયુનું મિશ્રણ ધરાવતા સિલિન્ડરનો ઉપયોગ થાય છે. આ પણ ખૂબ જ અગત્યનું પરિબળ છે જે હેનરીના નિયમ સાથે સંકળાયેલું છે. આ તમે ત્રણેય ઘટનાઓ જો તો સારી રીતે જોયેલી છે. તો એ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો આપણે હવે બીજું જોઈએ કે ભાઈ ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર તો પણ જો કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ, તાપમાન અને દબાણ પર રહેલો હોતો હોય છે.
જો વાયુમય દ્રાવ્ય છે એ પણ દ્રાવકમાં દ્રાવ્ય થાય, જ્યારે ઘન દ્રાવ્ય છે એ પણ પ્રવાહી દ્રાવકમાં જો કે દ્રાવ્ય થતું હોય. પરંતુ જો કે એ બંને ઘટનામાં તમને ક્યારેક વત્તા ઓછા પ્રમાણમાં ફેરફાર જોવા મળે. પાણીમાં જો કે સરળતાથી વાયુમય દ્રાવ્ય છે એ દ્રાવ્ય થાય નહીં, ત્યાં દબાણની જરૂર પડે. પરંતુ પ્રવાહી દ્રાવકમાં જો ઘન જે દ્રાવ્ય છે એ જો કે સરળતાથી દ્રાવ્ય થતો હોય, કે ત્યાં તમે જો દબાણ ન આપો તો પણ ધીમા વેગે જો કે એની દ્રાવ્યતા ચાલુ રહે, અને એક સમયે જો કે જે ઘન દ્રાવ્ય છે એ દ્રાવકમાં દ્રાવ્ય થઈને દ્રાવણ સરળતાથી બની જતું હોય છે. તાપમાનમાં ફેરફાર કરો તો ઘન જે દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળ્યો છે એની દ્રાવ્યતામાં વધારો થશે, જ્યારે વાયુમય દ્રાવ્ય છે ત્યારે પ્રવાહી દ્રાવકમાં તાપમાન વધતા એની દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો થાય. આ અગત્યનું વિધેયને પરિબળ છે, ધ્યાનમાં લેવાનું. તમે જનરલી ઘટના આખી અનુભવેલી અને જોયેલી પણ હશે. હવે જુદા જુદા આદર્શ દ્રાવણો આપેલા, આના ઉપરથી પણ જો વિકલ્પો બને અને પૂછાઈ ગયેલા છે કે આદર્શ દ્રાવણો કયા કયા, એના આજે આનો આગળ પણ આપણે પ્રકરણમાં ટોપિક આવશે. પરંતુ અહીંયા આપણે એક ઉલ્લેખ છે કે જોઈએ કે ભાઈ બ્રોમોઇથેન, ક્લોરોઇથેન, બેન્ઝીન, ટોલ્યુઇન, હેક્ઝેન, હેપ્ટેન, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બધા જો કે કાર્બનિક સંયોજનો છે, એકબીજામાં દ્રાવ્ય થાય. આ પહેલાં પણ આપણે જોયેલું કે ધ્રુવીય દ્રાવકમાં જો દ્રાવ્ય છે કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય છે એ અધ્રુવીયમાં, જ્યારે ધ્રુવીય અને અધ્રુવીય જો કે એકબીજામાં દ્રાવ્ય થતા નથી. દાખલા તરીકે પાણી અને કેરોસીન લો તો એકબીજામાં દ્રાવ્ય થતા નથી. આનો ઉલ્લેખ આપણે આગળના લેક્ચરમાં પણ જોયેલો છે. તો આજનું જે જોયું આપણે તો એ ખૂબ જ અગત્યનો અને એક્ઝામ સંબંધિત જો તો ખૂબ જ આઈએમપી એવા ટોપિક હતા, તો એનો સારી રીતે અભ્યાસ કરવો. હવે આપણે એકવાર જોઈએ કે બેઝિક આપણે શરૂઆત પ્રકરણ 2માં જો કે સામાન્ય માહિતી પહેલાં જોઈ હતી, કે જેમાં જો કે દ્રાવણનો આપણે સમજૂતી મેળવી, એને સંબંધિત જો કે ઉદાહરણો જોયા. પછી જો કે જુદા જુદા દ્રાવણોના પ્રકાર એ સંબંધિત આપણે કોષ્ટક જોયું કે ખૂબ જ જરૂરી અને અગત્યનું હતું. પછી જુદા જુદા દ્રાવણની સાંદ્રતાને સંબંધિત જુદા જુદા સાંદ્રતાની જો કે કોઈ પણ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને જે દ્રાવણ બને એની સાંદ્રતા કેટલી છે, તો એમાં જાણવા માટેના જુદા જુદા સૂત્રો, દળથી ટકાવારી, કદથી ટકાવારી. પછી એ સંબંધિત જો કે એમાં થોડાક વિધેયો હતી, એની પણ ઉદાહરણોની પણ આપણે થોડીક સમજૂતી મેળવીને એના સંબંધિત આપણે દાખલાકીય કેલ્ક્યુલેશન પણ કરી હતી. પછી દળ, કદ, ટકાવારી, પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશ એ સંબંધિત દાખલાઓ પણ આપણે જોયા. પછી આ દાખલાની કેલ્ક્યુલેશન પણ આપણે જોયેલી. મોલારિટી સૂત્ર એ સંબંધિત એની માહિતી આપણે મેળવી, એ સંબંધિત દાખલાકીય કેલ્ક્યુલેશન પણ જોઈ. મોલાલિટી સૂત્ર, દાખલો એ સંબંધિત લખાણ સંબંધિત પ્રશ્નો પણ છે, જાતે પ્રેક્ટિસ કરવા. નો ખ્યાલ આવે તો સંપર્ક કરવો. પછી આજે જોયું કે દ્રાવ્યતા એ સંબંધિત જુદા જુદા એની સાથે સંકળાયેલા પરિબળો જોયા આપણે. પછી ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો જો અહીંયા ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા આપેલી છે, આપણે થોડુંક જોઈએ. હજી આગળના મુદ્દામાં એની માહિતી થોડીક ઓછી હતી. અહીંયા જોઈએ કે દરેક પદાર્થ આપેલા પ્રવાહીમાં ઓગળતો નથી. સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ઝડપથી પાણીમાં ઓગળે, એ તમે જાણો છો, જ્યારે નેપ્થેલિન એન્થ્રેસિનમાં ઓગળતા નથી. નેપ્થેલિન અને એન્થ્રેસિન છે એ ઓગળતા નથી. બીજી બાજુ પર નેપ્થેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળે. તો આ પહેલાં આપણે જોયું હતું, હમણાં આપણે એ પણ ચર્ચા કરી.
કે જે ધ્રુવીય દ્રાવક ધ્રુવીયમાં ઓગળશે, અધ્રુવીયમાં, ધ્રુવીય અધ્રુવીય એકબીજામાં ઓગળતા નથી. તો આ બધા ઉદાહરણ પણ હમણાં આદર્શ દ્રાવણના જોયા. પણ સોડિયમ ક્લોરાઇડ અને ખાંડ ઓગળતા નથી. તો એવું અવલોકન કરવામાં આવેલું ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે, સામાન્ય રીતે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળશે. જો આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ બંનેમાં સરખી હશે તો, અથવા તો આપણે કહી શકીએ કે સરખામાં ઓગળે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત, આના વિકલ્પો ઘણા બધા સારા એવા તમારી સમક્ષ આવશે, સમય જશે એમ જુદા જુદા વિકલ્પો તમારી એના સોલ્યુશન આ આધારે કરવા પડશે. તો જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે કેટલોક દ્રાવ્ય ઓગળે છે અને દ્રાવણમાં તેની સાંદ્રતા વધે છે, અને આ પ્રક્રિયાને વિલયન અથવા તો દ્રવીકરણ કહે. સામાન્ય છે કે જ્યારે ઘન દ્રાવ્ય આપણે દ્રાવકમાં ઓગળીએ ત્યારે ધીમે ધીમે જો કે એ દ્રાવ્યમાં ઓગળે છે અને એ દ્રાવ્યની દ્રાવણમાં સાંદ્રતા વધે છે, કે જેને આપણે એ ઘટનાને આપણે વિલયન અથવા તો દ્રવીકરણ કહી શકીએ. તો દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે, અને આ પ્રક્રિયા સ્ફટિકીકરણ તરીકે ઓળખાય છે. દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય. તો તમે જુઓ કે આવી ઘટના પણ તમે ઘણીવાર જોયેલી હોય. જ્યારે તમે પાણીમાં કોઈ પણ ઘટક ઉમેરો અને એના ઘટકો જો કે દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે એકબીજા સાથે અથડાઈને તમે જુઓ કે તળિયે જો કે અલગ પણ પડી જતા હોય, એને આપણે સાદી ભાષામાં સ્ફટિકીકરણ કહી શકીએ. એક એવા તબક્કે પહોંચે જ્યાં બંને પ્રક્રિયાઓ સરખા વ્યક્તિ થાય છે, અને આ પરિસ્થિતિમાં દ્રાવ્યના દ્રાવણમાં જતા ઘન કણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના ઘન કણોની સંખ્યા સરખી હશે અને ગતિશીલ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય. એક સમય એવો આવશે કે દ્રાવ્ય અને દ્રાવક બંને એકબીજામાં ઓગળે છે અને દ્રાવણ બને છે. એક તબક્કો એવો આવશે કે દ્રાવ્યના કણો દ્રાવકમાં ઓગળતો બંધ થઈ જાય. એ દર જે છે એક સમયે સંતુલન અવસ્થામાં આવી જશે. પછી જો તમારે એમાં દ્રાવ્યના કણો દ્રાવકમાં ઓગળવા છે તો તમારે કાં તો તાપમાન વધારવું પડશે, એટલે કોઈ પણ એક પરિસ્થિતિમાં એવો ફેરફાર કરો જેથી કરીને પ્રક્રિયા આગળ વધે, તો તમે જે તે પ્રોસેસ છે ને આગળ વધારી શકો. નહીંતર એક સમયે જો કે જે તે પ્રક્રિયા પરિસ્થિતિ છે સંતુલન અવસ્થાએ પહોંચે ત્યારે અટકી જશે. તો આપણે અહીંયા કીધું કે ભાઈ એ તાપમાન અથવા તો દબાણમાં ફેરફાર કરીને પ્રક્રિયાને આગળ વધારી શકીએ. એ પ્રમાણે પ્રક્રિયા જ્યારે વાયુને પ્રવાહી દ્રાવકમાં ઓગળે ત્યારે બને છે એવું દ્રાવણ કે જેમાં આપણે આપેલ તાપમાન અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં, તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દાખલા તરીકે આપણે પાણીની અંદર ખાંડ ઉમેરતા જઈએ, શરૂઆતમાં જો કે દ્રાવ્ય થતું જાય. એક સમય એવો આવશે કે પાણીમાં ખાંડનો ઓગળવાનો દર ક્રમશઃ ઘટતો જાય, અને એક સમયે તમે પાણીમાં એ ખાંડ ઉમેરશો છતાં પણ એ ખાંડ દ્રાવ્ય થશે નહીં. તો એ પરિસ્થિતિ જે ઊભી થાય ત્યારે આપણે કહી શકીએ કે જે પાણીનું દ્રાવક હતું, પાણી દ્રાવ્ય તરીકે લીધું તો એમાં જે ખાંડ ઉમેરી તો એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ બનશે, ત્યારે ખાંડનો ઓગળવાનો દર છે એ સાવ ઘટી ગયો હશે, એટલે સંપૂર્ણપણે અટકી જાય. તો એ જે દ્રાવણ તૈયાર થઈ ગયો છે એ દ્રાવણ કેવું બની જાય તો કે સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એને અસંતૃપ્ત દ્રાવણ એને કહે છે જેમાં એ જ તાપમાને વધુ દ્રાવ્ય ઓગાળી શકાય. જો જે દ્રાવણ છે એ સંતૃપ્ત નહીં હોય, અસંતૃપ્ત હશે, તો તમે જો કે એમાં પાછો જથ્થો ઉમેરશો તો એ પાછો ઓગળી જશે. તો એ દ્રાવણ જે છે એ અસંતૃપ્ત કહેવાય. સંતૃપ્ત એને જ્યારે જે દ્રાવ્યનો જે ઓગળવાનો જે દર છે એ તમે જથ્થો ઓગાળી ના શકો તો એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો દ્રાવણ કે જે નહીં ઓગળેલા દ્રાવ્ય સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે તે સંતૃપ્ત દ્રાવણ છે, અને તે દ્રાવ્યનો દ્રાવણના આપેલા જથ્થામાં મહત્તમ જથ્થો છે. આમ આવા દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા તેની દ્રાવ્યતા છે. તો જે સંતૃપ્ત દ્રાવણ હશે તો આપણે કહી શકીએ કે એમાં દ્રાવ્યનો ઓગળેલો જે જથ્થો છે એ મહત્તમમાં મહત્તમ જથ્થો હશે. પછી તમે વધુ જથ્થો એમાં દ્રાવ્ય કરી શકશો નહીં. આ ઘટના તમે રોજબરોજની લાઈફમાં પણ ઘણી જગ્યાએ
જોયેલી છે. આપણે અગાઉ જોયું કે એક પદાર્થની બીજામાં દ્રાવ્યતા પદાર્થના સ્વભાવ પર આધાર રાખે. આ ચલ ઉપરાંત બે બીજા પરિબળો એટલે કે તાપમાન અને દબાણ આ પરિઘટનાનું નિયંત્રણ કરે છે, જેની આપણે વિગતવાર આગળ પણ ચર્ચા કરી. તાપમાનની અસર પણ આપણે જોઈ કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના ફેરફાર સાથે સૂચક રીતે અસર પામે. કે જો કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, ઘન પદાર્થ તમે પ્રવાહીમાં નાખ્યો, એની દ્રાવ્યતા જુઓ કે નોર્મલી જે દ્રાવ્યતા છે એમાં તાપમાનમાં સંતુલન જો કે અસળ તાપમાને એની દ્રાવ્યતા જુઓ કે જે છે એના કરતાં તમે તાપમાનમાં વધારો કરશો તો દ્રાવ્યતામાં તુરંત જુઓ કે એમાં વધારો થશે. મીન્સ કે તાપમાન વધારશો તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધશે, જ્યારે વાયુની દ્રાવ્યતા ઘટશે. હવે લસેટેલના સિદ્ધાંત અનુસાર જુઓ તો સામાન્ય રીતે જો લગભગ સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષક મીન્સ કે એન્થાલ્પીની વેલ્યુ જો કે 0 એન્થાલ્પીની વેલ્યુ ધન હશે તો તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધશે. જો મોસ્ટ ટાઈમ અહીંયા પરિબળ છે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધશે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે દ્રાવ્યતા ઘટશે. આ પરિબળ પણ આપણે જોયું. જો આ રીતે આપેલું હોય તો પણ સમજી જવાનું. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જો પાણીમાં ઓગળે છે, ઓક્સિજન પાણીમાં ઘણી ઓછી માત્રામાં ઓગળે છે. એ તમે જોયેલું છે કે પાણીમાં ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી હોય છે કે જે જળચર જીવનને ટકાવી રાખવા પૂરતી હોય છે, આપણા માટે યોગ્ય નથી. બીજી બાજુ હાઇડ્રોજન ક્લોરાઇડ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે, ખૂબ જ પ્રબળતાથી દ્રાવ્ય છે અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણ અને તાપમાનથી વધારે અસર પામે છે. અને વાયુની દ્રાવ્યતા દબાણના વધારા સાથે વધે અને પ્રવાહી દ્રાવકમાં વાયુના દ્રાવણ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આની ચર્ચા કરી. આગળ આપણે જોયું બે સામાન્ય પરિસ્થિતિ, ભાઈ કોઈ પણ વાયુમય દ્રાવ્ય છે પ્રવાહી દ્રાવકમાં દબાણ વધારશો તો દ્રાવ્યતા વધશે, દબાણ ઘટાડશો તો દ્રાવ્યતા ઘટશે. એ જ પ્રમાણે તાપમાન સાથે પણ જો તાપમાન વધારશો તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટશે અને ઘટાડશો તો વધશે. એ આપણે જોયું. હેનરીનો નિયમ પણ જોયો. વિધેય કે ભાઈ અસળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં, એની ચર્ચા આપણે કરી. અને એ મોલ અંશ સાથે જુઓ કે દબાણ, આંશિક દબાણ અને મોલ અંશ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો સૂત્ર P = KH × X કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P અને દ્રાવણમાંના વાયુના મોલ અંશ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. KH હેનરી અચળાંક કે જેનો એકમ બાર. ગ્રાફમાં પણ આપણે જોઈ શકીએ કે ભાઈ HClનું આંશિક દબાણ વર્સિસ મોલ અંશ વર્સિસ આંશિક દબાણનો આલેખ દોરો, સીધી રેખામાં મળશે. એમાં જે ઢાળની વેલ્યુ છે એ હેનરી અચળાંકની વેલ્યુ દર્શાવશે. જુદા જુદા વાયુઓ માટે જો કે હેનરી અચળાંકના વેલ્યુ જે છે એ જુદી જુદી હોય છે. તાપમાનના વધારા સાથે જો કે હેનરી અચળાંકના મૂલ્યમાં પણ વધારો થાય છે કે જે વધારો થાય ને એ વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે વધે. તો આ જુદા જુદા વાયુઓ માટેની હેનરી અચળાંકની વેલ્યુ આપેલી છે કે જે આપણે યાદ રાખવાની નથી. તો એ હેનરી અચળાંક પરથી આપણે કહી શકીએ કે ભાઈ જળચર સ્પીસીસ છે એ ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. કારણ કે તમે જોઈ શકો કે ભાઈ ઠંડુ પાણી હશે તો એમાં ઓક્સિજનની દ્રાવ્યતા થોડીક વધુ હશે, જ્યારે ગરમ પાણીમાં જુઓ તો ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી હશે. તો જે જળચર પ્રાણીઓની જે ઓક્સિજનની જરૂરિયાત છે એ એના નોર્મલ ટેમ્પરેચરે જુઓ કે જે પાણી છે એ એના માટે ઉપયોગી છે, જ્યારે તાપમાન વધશે તો એના માટે ઉપયોગી નથી. હેનરી અચળાંક સંબંધિત આ દાખલો છે ખૂબ જ અગત્યનો છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની ચર્ચા કરીશું. તો હેનરી અચળાંક સાથે સંકળાયેલી જુદી જુદી ઉપયોગિતા એ પણ ખૂબ જ અગત્યની છે, ધ્યાનમાં લેવાની છે. પહેલી ઉપયોગિતા આપણે જોઈ. બીજી ભાઈ સ્કુબા ડાઈવર અંતરજળમાં મીન્સ કે મરજીવાઓ જ્યાં, એની પણ આપણે ચર્ચા કરી કે ભાઈ શ્વસન કરે ત્યારે ઓગળેલા વાયુઓની ઊંચી સાંદ્રતા સાથે મેળ પાડવો પડે છે. ઓગળેલા વાયુની સાંદ્રતા ઊંચી હોય એ. તો દબાણનો વધારો લોહીમાં વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા વધારે, જ્યારે મરજીવા સપાટી પર આવે ત્યારે દબાણ ધીમે ધીમે ઘટે છે અને આ ઓગળેલા વાયુઓને મુક્ત કરે છે અને લોહીમાં નાઇટ્રોજનના પરપોટા પેદા કરે અને કેશ નળીઓને બંધ કરે અને વૈદ્યકીય રીતે જાણીતી પરિસ્થિતિ બેન્ડ્સ રચે છે જે પીડાકારી અને જીવનને ભયરૂપ છે. આ ઘટના ન બને એટલે જો
કે બેન્ડ્સને દૂર રાખવા લોહીમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાની વિશાલો અસરોને પણ દૂર રાખવા માટે સ્કુબા મર્જ એવા હિલિયમ મંદ કરેલ હવા 11.7%, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન ભરેલી ટાંકીનો ઉપયોગ કરે છે. પછી વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતાં ઓછું હોય એ પણ તમે સારી રીતે જાણો. આ વધુ ઊંચાઈએ રહેતા લોકો અથવા તો પર્વતારોહકોના લોહી અને ઉત્તક મીન્સ કે પેશીમાં ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ દોરી જાય છે. વધુ ઊંચાઈ પર રહેતા લોકો જો કે લોહીનું દબાણ વધારે હોય એટલે ઓક્સિજનની ઓછી સાંદ્રતા તરફ જો દોરી જાય. ને ઓછો રક્ત ઓક્સિજન પર્વતારોહકો માટે નબળા બનવા સ્પષ્ટ રીતે વિચારી નહીં શકવાના કારણરૂપ બને આ ચિહ્નો એનોક્સિયા તરીકે ઓળખાતી બીમારીના છે. એટલે જો કે એને પણ ઓક્સિજનના જે સિલિન્ડર છે એ ક્યારેક પર્વતારોહકો પોતાની સાથે રાખતા હોય. તો આ બધી ઘટનાઓ છે હેનરીના નિયમ સાથે સારી રીતે સંકળાયેલી છે. તાપમાનની અસર આપણે જોઈ એનો પણ ઉલ્લેખ આપણે આગળ કર્યો. તો અહીંયા સુધીનો જે અભ્યાસ છે એ સારી રીતે જુઓ, વિચારો, સમજો અને એની તૈયારી કરો. હવે પછીનો જે ટૉપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.